ભગવાન શિવના સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંથી એક છે પશુપતિનાથ। શા માટે પશુપતિનાથમાં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર? શું છે કેદારનાથ અને પશુપતિનાથ વચ્ચેનો સંબંધ? મહાભારતની કથા સાથે કઈ રીતે જોડાયેલી છે પશુપતિનાથની ગાથા? કોનાથી છુપાઈને દૂર ભાગવા માટે ભગવાન શિવે ધારણ કર્યું હતું નંદીનું સ્વરૂપ? જોઈએ આજ વિષય પર અસ્મિતા વિશેષમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે કાઠમંડુથી એબીપી અસ્મિતાની ખાસ રજૂઆત। જય પશુપતિનાથ। નેપાળમાં આવેલા પશુપતિનાથના મંદિરનો વિશેષ મહિમા છે। ત્યારે મહાશિવરાત્રિના પર્વને લઈને એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે કાઠમંડુમાં આવેલા પશુપતિનાથના ધામમાં। સીધા જ પશુપતિનાથની જોઈએ અમારો આ વિશેષ અહેવાલ। નમસ્કાર, હું સંદીપ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું નેપાળમાં આવેલા ભગવાન પશુપતિનાથના મંદિરમાં। જી હા, હું આવ્યો છું નેપાળમાં પશુપતિનાથના દ્વારે। શિવરાત્રિનો અવસર છે અને આ અવસરે ભગવાન શિવની પ્રાર્થના કરવા માટે કે હે પ્રભુ, અમારી અંદર જે પશુતા રહેલી છે એને દૂર કરો અને અમને સ્વચ્છ અને સ્વસ્થ બનાવો। તો ચાલો મારી સાથે ભગવાન પશુપતિનાથના દર્શને। નેપાળના કાઠમાંડુમાં વસે છે ભગવાન પશુપતિનાથ। તેથી જ પશુપતિનાથને લાખો કરોડો શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે। એક એવું સ્થાન જે ભગવાન શિવની લીલાઓ માટે પણ એટલું જ પ્રચલિત છે, જે જગતના તમામ પશુ પક્ષીઓના રક્ષણનું સ્થાનક છે। તેથી જ તેને પશુપતિનાથ કહેવામાં આવે છે। તેને કેદારનાથ જ્યોતિર્લિંગનો જ એક ભાગ માનવામાં આવે છે। એવા પશુપતિનાથના ધામમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે તો અહીં જાણે મેળો લાગે છે અને ભક્તિના ઘોડાપુર ઉમટી પડે છે। અહીં આવનારા તમામ ભક્તો ભગવાન પશુપતિનાથના આશીર્વાદની સાથે દિવ્ય અનુભૂતિનો અહેસાસ લઈને જાય છે। દર્શન કર્યા તમે? દર્શન કર્યા, ભગવાનના પશુપતિનાથના દર્શન કર્યા। અમને બહુ આનંદ થયો દર્શન કરીને ભગવાનના ને આશીર્વાદ ભગવાનના અમે લીધા। શિવરાત્રિના દિવસે જો દર્શન થશે તો અમે જરૂર ભગવાનના દર્શન કરીશું। હા, ચોક્કસ। ત્યારે શિવ વિશે એવું કહેવાય છે કે જ્યાં શિવ ત્યાં શક્તિ। તેથી પશુપતિનાથના સ્થાનકમાં તેમના જ પરિસરમાં માતા ગૃહેશ્વરી પણ બિરાજમાન છે, જે 52 શક્તિપીઠમાંથી એક છે। અહીં માતા સતીનો ગુહ્ય ભાગ પડ્યો હતો, તેથી જ જગત જનની અહીં ગુહ્યેશ્વરીના નામે પ્રસિદ્ધ છે। નેપાળમાં કઈ એવા ધર્મ સ્થાનક છે જ્યાં જવા માટે ભક્તો તત્પર હોય છે? એવું જ એક સ્થાનક છે લુંબિની, કે જે ભગવાન ગૌતમ બુદ્ધની જન્મભૂમિ કહેવામાં આવે છે। તો ચાલો આપણે પણ જઈએ લુંબિની અને ત્યાંના સ્તૂપોની શાંતિ પામી લઈએ। લુંબિની નેપાળમાં આવેલું એક અન્ય આસ્થાનું ધામ છે, જ્યાં ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો। ભગવાન બુદ્ધના આ જન્મસ્થળની ખોજ જે તે સમયે મહાપ્રતાપી રાજા સમ્રાટ અશોકે કરી હતી અને આજે આ સ્થળ દુનિયાભરના બૌદ્ધ ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે। અહીંના વાતાવરણમાં
અપાર શાંતિનો અનુભવ થાય છે. એટલું જ નહીં, અહીં આવનારા ભક્તો ભગવાન બુદ્ધના શાંતિ સંદેશને અનુગ્રહીને મહાનતાનો અનુભવ કરાવે છે. શા માટે પશુપતિનાથનું શિવલિંગ દુનિયાના તમામ શિવલિંગ કરતા વિશેષ ગણાય છે? શા માટે આ શિવલિંગ કહેવાય છે પંચમુખી શિવલિંગ? જોઈએ. ચાર મુખ ચાર દિશાઓમાં અને પાંચમું મુખ આકાશ તરફ આવેલું છે. આવો કરીએ પંચમુખી શિવલિંગના દર્શન. પશુપતિનાથ શિવજીની 8 મૂર્તિઓ પૈકી એક છે. કેદારનાથના અર્ધ જ્યોતિર્લિંગના રૂપમાં છે પશુપતિનાથ. અહીં ભક્તોમાં ચંદનનો વિશેષ પ્રસાદ આપવામાં આવે છે. કાઠમાંડુને પ્રકૃતિએ સુંદરતાના વરદાનની સાથોસાથ ભગવાન શિવની કલ્યાણકારી કૃપાનું પાત્ર પણ બનાવ્યું છે. આને કેદારનાથનું અર્ધ જ્યોતિર્લિંગ પણ કહેવામાં આવે છે, કારણ કે કેદારનાથનો અડધો ભાગ અહીં બિરાજમાન છે. અહીંનું શિવલિંગ બીજા શિવાલયો અને જ્યોતિર્લિંગોથી અલગ છે. મહર્ષિ રૂપધારી શિવનો આ માથાનો ભાગ છે. પશુપતિનાથનું શિવલિંગ 4 દિશાઓમાં 4 મુખ ધારણ કરેલું છે અને ઉપર આકાશની તરફ તેનું 5મું મુખ આવેલું છે. પશુપતિનાથના દક્ષિણ દિશાના મુખને અઘોર મુખ કહેવામાં આવે છે. પૂર્વ મુખને તત્પુરુષ મુખ કહેવાય છે, તો શિવલિંગનું ઉત્તરી મુખ અર્ધનારેશ્વર સ્વરૂપમાં છે. તો પશ્ચિમ તરફનું મુખ સદ્યોજાત કહેવામાં આવે છે. પશુપતિ લિંગનો ઉપરી ભાગ ઈશાન મુખ કહેવાય છે, જે નિરાકાર મુખ છે. અહીં રોજ શુદ્ધ ચંદન અને ઘીથી ભગવાન પશુપતિનાથની પૂજા કરવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં એક દ્વાર એવું પણ છે જ્યાં 184 જેટલા શિવલિંગના દર્શન થાય છે. એટલું જ નહીં, મહાશિવરાત્રી, નાગપંચમી, શ્રાવણી પૂર્ણિમા અને પવિત્ર શ્રાવણ માસમાં અહીં વિશેષ પૂજાનું મહાત્મ્ય છે. એટલું જ નહીં, અહીં પશુપતિનાથ હંમેશાથી નેપાળના રાજવી પરિવારના આરાધ્ય રહ્યા છે. તેથી જ મંદિરમાં અખૂટ સંપત્તિનો ભંડાર છે. કેદારનાથ સાથે પશુપતિનાથનો સંબંધ શું છે? શું છે નેપાળના કાઠમંડુમાં આવેલા પશુપતિનાથનું મહાત્મ્ય? પાંડવો સાથે કેવી રીતે જોડાયેલી છે પશુપતિનાથની કહાની, તે પણ જોઈએ. પુરાણોમાં દર્શાવાયું છે કે સતયુગમાં કૈલાશ પર્વતથી સીધા ભગવાન શિવ માં પાર્વતી સાથે કાઠમાંડુ આવીને વસ્યા હતા. નેપાળનું સૌથી સુંદર સ્થળ ગણાય છે કાઠમાંડુ. 1596માં અહીં લાકડાનો એટલે કે કાઠાનો એક મંડપ હતો, તેથી જ આ સ્થળનું નામ કાઠમાંડુ પડ્યું. કાઠમાંડુમાં વિષ્ણુમતી અને બાગમતી નામની 2 નદીઓનો સંગમ થાય છે અને પશુપતિનાથ આ જ સંગમ કિનારે પોતાના ભક્તોને દર્શન આપે છે. વિવિધ પુરાણોમાં પશુપતિનાથની મહિમા દર્શાવવામાં આવી છે. કહેવામાં આવે છે કે સતયુગમાં શિવજી માતા પાર્વતી સાથે અહીં આવ્યા હતા. પૃથ્વીની યાત્રા કરતા કરતા ભગવાન શિવ આ જ સ્થળ પર બાગમતી નદીના કિનારે પહોંચ્યા હતા. તે સમયે આ સ્થળ સ્વર્ગ કરતા પણ સુંદર હતું. કલકલ કરતી વિષ્ણુમતી અને બાગમતી નદી, હરિયાળીથી ઢંકાયેલો આ પ્રદેશ ફળ ફૂલથી ભરેલો હતો. તેથી તો જ્યારે કૈલાશથી શિવ અહીં આવ્યા તો તેમનું મન અહીં જ લાગી ગયું. વિવિધ લીલાઓ કરવામાં ભગવાન શિવનો સંસારમાં કોઈ જોટો જડે તેમ નથી. ભગવાન અહીં આવીને વસી જતા દેવતાઓ ભગવાન શિવની શોધમાં કાઠમાંડુ પહોંચ્યા અને ફરી ભગવાનને કૈલાશમાં આવીને વસવા માટે વિનંતી કરી. પણ ભોળાનાથ અહીંથી ન ગયા અને લોક કલ્યાણ માટે તેમણે પશુનું રૂપ ધારણ કર્યું.
અને અહીં જ વસી ગયા. તેથી જ તો તેઓ કહેવાયા પશુપતિનાથ. पार्वती जब सीता बनकर जय श्री राम के सम्मुख आई. સતયુગમાં જ ભગવાન વિષ્ણુએ પશુપતિનાથ લિંગને નીલમણીના પંચમુખી લિંગથી ઢાંકી દીધું હતું. એવું પણ કહેવામાં આવે છે કે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ ગોવાળિયાઓ સાથે અહીં આવ્યા હતા અને અહીં તેમણે વાણાસુરનો વધ કર્યો હતો. આ ઉપરાંત ભગવાન બુદ્ધ અને સમ્રાટ અશોકની પણ અહીં ઉપસ્થિતિ અંગે પુરાણોમાં વાત કરવામાં આવી છે. એવી પણ માન્યતા છે કે પશુપતિનાથના દર્શન વિના કેદારનાથના દર્શન અધૂરા કહેવાય છે. બંને મંદિરોના દર્શન કરવા જરૂરી છે. જો તમે પશુપતિનાથના દર્શનનું પૂરું ફળ મેળવવા માંગતા હો તો તમારે તેના પહેલા અથવા પછી કેદારનાથના દર્શન જરૂર કરવા પડે, કારણ કે પશુપતિનાથ એ કેદારનાથનું અર્ધ જ્યોતિર્લિંગ છે. તેની પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે. ભગવાન પશુપતિનાથની ઉત્પત્તિની જે કહાની છે, જે વાર્તા છે, એ વાર્તા જોડાયેલી છે મહાભારત કાળ સાથે, અર્જુન સાથે. એવું પણ કહેવાય છે કે ભગવાન પશુપતિનાથનું આ જે સ્વરૂપ છે એ અડધું છે, કે અડધું સ્વરૂપ કેદારનાથમાં બિરાજે છે. મહાભારતનું યુદ્ધ જીત્યા બાદ ભ્રાતૃહત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે પાંડવો ભગવાન શિવની શરણમાં થઈને અર્ચના કરવા માંગતા હતા. પણ શિવજી પાંડવોને મળવા નહોતા માંગતા. કહેવાય છે કે તે સમય પહેલા પાંડવો શિવના દર્શનાર્થે કાશી ગયા, જ્યાં શિવ તેમને ન મળ્યા. ત્યારબાદ શિવ પાંડવોથી છુપાવવા હિમાલય પહોંચ્યા અને હિમાલયથી પછી શિવજીએ પાંડવોથી પીછો છોડાવવા માટે કેદારનાથમાં ડેરો નાખ્યો. જો કે શિવને મળવાની હઠ પકડીને નીકળેલા પાંડવો કેદારનાથમાં પણ પહોંચી ગયા, જ્યાં પાંડવોથી છુપાવવા માટે ભગવાન શિવે નંદીનું સ્વરૂપ ધારણ કર્યું અને અન્ય પ્રાણીઓની સાથે ભળીને ત્યાંથી છુપાઈને નીકળવાનો પ્રયાસ કર્યો. ત્યારે પાંડવોને કંઈક શંકા ગઈ અને ભીમે બે પહાડો વચ્ચે પગ રાખીને ઊભા રહી ગયા. અન્ય પશુઓ તો ભીમના પગ નીચેથી નીકળી ગયા, પણ શિવરૂપી નંદી ભીમના પગ નીચેથી પસાર થવા તૈયાર ન થયા. જેવું જ ભીમે શિવરૂપી નંદીને પકડવાનો પ્રયાસ કર્યો કે તુરંત જ નંદી જમીનમાં અંતર્ધ્યાન થવા લાગ્યા. ત્યારે ભીમે નંદીની પીઠનો ભાગ પકડી લીધો. પાંડવોની આ પ્રકારની અસીમ ભક્તિ જોઈને ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને દર્શન આપીને ભાઈઓની હત્યાના પાપથી મુક્ત કરી દીધા. ત્યારથી કેદારનાથમાં નંદીની પીઠની ત્રિકોણીય પિંડની પૂજા કરવામાં આવે છે. सत्यम शिवम बोल तू सुंदरम मन मेरे शिव की महिमा के गुण गाए जा मन मेरा मंदिर. એવી માન્યતા છે કે જ્યારે ભગવાન શિવ કેદારનાથમાં નંદીના સ્વરૂપમાં અંતર્ધ્યાન થયા હતા, ત્યારે ભગવાન શિવનું ધડ કાઠમાંડુમાં પ્રગટ થયું હતું, જ્યાં આજે પશુપતિનાથનું મંદિર આવેલું છે. કહેવાય છે કે શિવની ભુજાઓ તુંગનાથમાં, મુખ રુદ્રનાથમાં, નાભી મધમેશ્વરમાં અને જટા કલ્પેશ્વરમાં પ્રગટ થઈ હતી. તેથી આ 4 પવિત્ર સ્થાનો સહિત કેદારનાથને પંચ કેદાર કહેવામાં આવે છે. આ 4 સ્થાનો પર શિવજીના ભવ્ય મંદિરો બનેલા છે. નેપાળમાં કવરેજ કરી રહેલી અમારી ટીમ પહોંચી અન્ય એક વિશેષ ધાર્મિક સ્થળે. એ સ્થળ જ્યાં થયા હતા સીતારામના લગ્ન, જ્યાં સીતારામ જેવી જોડી બનાવવા માટે વર્ષભર ચાલતો રહે છે યુગલોના વિવાહનો સિલસિલો. આ છે માતા સીતાની જન્મભૂમિ, એટલે કે જાનકી ભવન. જી હા, મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે જાનકી મંદિર, જે જનકપુરીમાં આવેલું છે. જનકપુરી નેપાળનું એવું ધામ છે જેને સીતાની જન્મભૂમિ કહેવામાં આવે છે. અહીંયા જ માતા સીતા જમીનમાંથી ઉત્પન્ન થયા હતા અને અહીંયા હવે એક બહુ મોટું ધામ છે, સુંદર મંદિર છે અને મંદિરની અંદર વિગ્રહ અતિ સુંદર. હવે અમે તમને બતાવીએ એ સ્થળ જેને માતા સીતાનું પિયર કહેવામાં આવે છે. એ સ્થળ જ્યાં સીતાજીનું બાળપણ વીત્યું હતું, જ્યાં સીતાજીએ ભૂમિજા બનીને અનેક બાળ લીલાઓ આચરી હતી.
અમે વાત કરી રહ્યા છીએ જનકપુરીની. સીતાજી એટલે કે જાનકી અને તેમના પિતા રાજા જનકની આ નગરી છે. આ પવિત્ર જનકપુરી પણ નેપાળમાં જ આવેલી છે. જ્યાં આવેલા જાનકી મંદિરમાં માતા જાનકી સહિત ભગવાન શ્રી રામચંદ્ર, ઉર્મિલા સાથે લક્ષ્મણ તેમજ ભરત અને શત્રુઘ્ન પણ પોતપોતાની ધર્મપત્નીઓ સાથે અહીં બિરાજે છે અને ભક્તિભાવ સાથે આવનારા ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાનના ભક્તો માટે જેટલા ભગવાન મહત્વના છે એટલું જ ભગવાનનું નામ પણ મહત્વનું છે. કળિયુગમાં તો કહે છે કે ભગવાનના નામ સ્મરણ માત્રથી સંસારના સર્વ પ્રકારના સુખ પ્રાપ્ત થઈ જાય છે. કદાચ એટલે જ અહીંયા કેટલાક ભક્તો એવા છે જે 1965 થી સતત ભગવાન રામના નામની ધૂન કરી રહ્યા છે. અહીંના જાનકી મંદિરની બાજુમાં જ સીતારામનો વિવાહ મંડપ આવેલો છે, જ્યાં લગ્ન કરવાનું અનેરું મહાત્મ્ય છે. અનેક યુગલો અહીં લગ્ન કરીને પોતાની જોડી રામ સીતા જેવી બને તેવી કામના કરે છે. આ એ જ સ્થળ છે જ્યાં પ્રભુ રામ અને સીતાજીના લગ્ન થયા હતા. આ સ્થળની એક વિશેષ બાબત એ પણ છે કે અહીં લગ્ન ગ્રંથિથી જોડાવા માટે કોઈ પણ પ્રકારના મુહૂર્ત કે ચોઘડિયા જોવાની જરૂર નથી પડતી, કારણ કે જે સ્થળ પર ખુદ પ્રભુ શ્રી રામ અને માતા સીતાના લગ્ન થયા હોય તે સ્થળ તો હંમેશ માટે પવિત્ર જ માનવામાં આવે છે. તેથી જ ત્યાં થયેલા લગ્નને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એ માન્યતાના કારણે જ અહીં આખું વર્ષ સંખ્યાબંધ યુગલોના વિવાહ થતા રહે છે. સીતાજી જમીનના જે ભાગમાંથી પ્રકટ થયા તે જગ્યાનું નામ છે સીતામઢી, જે અહીંયા જનકપુરીથી 40 કિલોમીટર દૂર આવેલું છે. એટલે જ કેટલાય ભક્તો અહીંયા જનકપુરીથી સીતામઢી સુધી પગપાળા જાય છે અને પછી સમગ્ર મિથિલાની પરિક્રમા કરીને પાછા આવે છે. તો કેટલાક ભક્તોનો તો એવો પણ આગ્રહ હોય છે કે જ્યાં સીતા અને રામનો વિવાહ થયો હતો એ જગ્યાએ પોતાનો પણ વિવાહ થાય, એ જગ્યાએ પોતાના પણ લગ્ન થાય, એ માટે અહીંયા આવીને એ લોકો લગ્ન કરે છે. સાચે જ એ લોકો ભાગ્યશાળી છે જે આ પવિત્ર જગ્યા પર આવી શકે છે. આજે એ સૌભાગ્ય અમને પણ પ્રાપ્ત થયું છે અને એબીપી અસ્મિતાના માધ્યમથી આપને પણ અહીંના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આશા છે કે તમને અમારી આ પેશકશ ગમી હશે. તો સાથે જ અસ્મિતા વિશેષમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો એબીપી અસ્મિતા.